નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો ભરતી વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા બીજો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલું છે। જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 23 ફેબ્રુઆરી 2026 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 23 ફેબ્રુઆરી 2026 થી લઈ અને 12 માર્ચ 2026 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને તમે 12 માર્ચ 2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 6352228352, આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જીએસઆરટીસી હેલ્પરમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે, તો કે કુલ 297 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। અને આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, એટલે કે આ ભરતીમાં માત્ર દિવ્યાંગ ઉમેદવાર જ અરજી કરી શકશે। પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે વાત કરીએ તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર છે તે મળવાપાત્ર થશે। દર મહિને ₹26,100 ફિક્સ પગાર 5 વર્ષ સુધી આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો અહીં ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 13 માર્ચ 2026 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 13 માર્ચ 2026 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। મિત્રો, આ જે ભરતી છે તે માત્ર દિવ્યાંગ ઉમેદવાર માટે છે, જેથી કરી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની ઉંમર છે તે હોવી જોઈએ। એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ કે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય જે આઈટીઆઈ છે તેમાં મિકેનિક મોટર વ્હીકલનો ટ્રેડ અથવા તો મિકેનિક ડીઝલનો ટ્રેડ છે અથવા તો જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા તો શીટ મેટલ વર્કર અથવા ઓટોમોબાઈલ બોડી રિપેર અથવા તો વેલ્ડર છે અથવા તો વેલ્ડર કમ ફેબ્રિકેટર છે અથવા તો મશીનિસ્ટ છે અથવા તો કારપેન્ટર છે અથવા પેન્ટર જનરલ છે અથવા ઓટોમોબાઈલ પેન્ટર છે, તો તેમાં ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। અહીં જે આઈટીઆઈ ના ટ્રેડ આપેલ છે તેમાંથી ઓછામાં ઓછો 1 વર્ષનો ટ્રેડ છે તે કોઈ પણ એક ટ્રેડ પાસ કરેલ હોવો જોઈએ, તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ મિત્રો અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે, તો અહીં તમામ વર્ગના જે ઉમેદવાર છે તેઓએ અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। અહીં દિવ્યાંગ પુરુષ અને મહિલા તમામ ઉમેદવારોએ ₹200 અરજી ફી પ્લસ ₹36 જીએસટી એવી રીતે કુલ ₹236 છે તે તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી ભરી શકશો। મિત્રો, અહીં લેખિત પરીક્ષા માટે એક્ઝામ 15 ના રેશિયોમાં બોલાવવામાં આવશે, એટલે કે એક જગ્યાની સામે 15 ઉમેદવારોને અહીં લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે અને 100 માર્કની એક લેખિત પરીક્ષા છે તે લેવામાં આવશે। પરંતુ જો કોઈ પણ સંજોગોમાં ઉમેદવારનું સિલેક્શન છે તે લેખિત પરીક્ષા માટે નહીં થાય તો તમે જે ફી ભરેલ છે તે કોઈ પણ સંજોગોમાં તમને પરત કરવામાં આવશે નહીં। વાત કરી લઈએ અહીં લેખિત પરીક્ષા વિશે કે ઉમેદવારની જે લેખિત પરીક્ષા લેવામાં આવશે તો તેનો અભ્યાસક્રમ કેવો રહેશે, તો ઉમેદવારની એક લેખિત પરીક્ષા છે તે OMR ના માધ્યમથી લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં સામાન્ય જ્ઞાન એટલે કે જીકે છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના લગતા વર્તમાન જે બનાવો છે તો તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ગુજરાતી વ્યાકરણ સંબંધિત 5 પ્રશ્ન પૂછવામાં આવશે। અંગ્રેજી વ્યાકરણમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે। ત્યાર પછી લાયકાતના વિષય વસ્તુને લગતા જે પ્રશ્ન છે એટલે કે અહીં જે મિકેનિકને લગતા જે પ્રશ્ન છે
તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે અને કોમ્પ્યુટરના પાયાની જાણકારીને લગતા જે પ્રશ્ન છે તેવા 10 પ્રશ્ન પૂછવામાં આવશે। આવી રીતે કુલ 100 MCQ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે અને આ પરીક્ષા છે તે માઇનસ પદ્ધતિ તેમાં લાગુ પડશે। એટલે કે તમે જો પ્રશ્ન જવાબ છે તે ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા ખાલી છોડી દેશો અથવા વિકલ્પ ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો તો તેવા સંજોગોમાં 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। વાત કરીએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે તો ઉમેદવારનું સિલેક્શન મેરિટના આધારે કરવામાં આવશે કે જેમાં મિત્રો 100 માર્કના આધારે એક મેરિટ લિસ્ટ છે તે તૈયાર કરવામાં આવશે। તેમાં શૈક્ષણિક લાયકાત માટેના જે ગુણ છે તે 70 ગુણ રહેશે। તેમાં જે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માંગેલ છે તેમાં તમે જેટલી ટકાવારી મેળવેલ છે તેના 55% છે તે તમારે લખવાના રહેશે। ત્યાર પછી જો વધારાની શૈક્ષણિક લાયકાત તમે પાસ કરેલ હશે તો તેમાં જેટલી ટકાવારી મેળવેલ છે તેમના 15% તમારે લખવાના રહેશે। એવી રીતે કુલ 70% છે તે મિત્રો જે શૈક્ષણિક લાયકાતમાં તમે જે માર્ક મેળવેલ છે ટકા મેળવેલ છે તેના ગણાશે અને બાકી મિત્રો જે 30 માર્ક છે 30% છે તે તમે જે 100 માર્કની OMR પદ્ધતિથી જે લેખિત પરીક્ષા આપેલ છે તેમાં મિત્રો જેટલા ટકા મેળવેલ હશે જેટલા ગુણ મેળવેલ હશે તેમના 30% છે તે તમારે લખવાના રહેશે। આવી રીતે કુલ 100 માર્કનું એક મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં જે દિવ્યાંગ ઉમેદવારો માટે હેલ્પરની જગ્યાઓ ખાલી છે કુલ 297 જેટલી જગ્યા છે। તો આ જગ્યાઓ ભરવા માટે દિવ્યાંગ ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।